લગભગ 17થી 22માં ગુજરાતના ભાગોમાં વરસાદ તો થશે, પરંતુ તારીખ 22 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. હિન્દ મહાસાગરમાં થવાની શક્યતા રહેતા ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. 13 થી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે. અણધાર્યો વરસાદ પડી શકે છે. 9 થી 11 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની શક્યતા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આગળ વાત કરીએ, ગુજરાતની અંદર ફરી એક વખત ચોમાસું છે તેનો બીજો રાઉન્ડની અત્યારે આગાહીઓ છે તે કરવામાં આવી રહી છે. પહેલા રાઉન્ડ બાદ હવે આંબાલાલ પટેલની ગુજરાતમાં વરસાદ અંગે મોટી આગાહી. 13 થી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે. 22 જુલાઈ આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી, તો 27 થી 30 જુલાઈ દરમિયાન વધુ એક વરસાદી રાઉન્ડની પણ આગાહી છે તે કરવામાં આવી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે, તો સાથે જ સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર અને દ્વારકામાં પણ વરસાદનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. ઓગસ્ટની શરૂઆતમાં ફરી અણધાર્યો વરસાદ પડી શકે છે. 9 થી 11 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની શક્યતા છે, તો બંગાળની ખાડીની સિસ્ટમથી ચોમાસું ફરી સક્રિય બનશે, આવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી. હવામાનની સ્થિતિ પ્રમાણે આગાહીમાં ફેરફાર થઈ શકે છે, પણ જે રીતના અત્યારે બીજા રાઉન્ડના વરસાદની રાહ જોવાઈ રહી છે અને તેની વચ્ચે આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કઈ તારીખે કેવો વરસાદ પડશે તેને લઈને શું કહેવામાં આવ્યું, આવો જોઈએ. હમણાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ નથી. પવન ફૂંકાઈ રહ્યો છે. પવન ફૂંકાવાના કારણે જરા પવન ભેજને ઉડાડી મૂકતો હોય છે, એટલે જ્યાં વરસાદ ઓછો છે તેવા ભાગોમાં સિંચાઈ વ્યવસ્થા પણ કરવું પડે. હમણાં લગભગ એક શક્તિશાળી ટાઇફોન પેસિફિક મહાસાગરમાં બન્યું છે, તે લગભગ દક્ષિણ ચીનના ભાગો જતાં નબળું પડવાની શક્યતા રહેશે. જે નબળું પડતાં બંગાળ ઉપસાગર સક્રિય થશે. તારીખ 13 થી 14 જુલાઈમાં બંગાળનો ઉપસાગર સક્રિય થવાની શક્યતા છે, પણ તેનું વહન લગભગ પૂર્વ ભારતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. જ્યારે આસામ વગેરે પૂર્વ ભારતના ભાગો સક્રિય હોય ત્યારે સિંધમાં વરસાદ ઓછો થતો હોય છે, પરંતુ આસામમાંથી છૂટા પડેલા વાદળનો સમૂહ ગુજરાતમાં વરસાદ લાવશે. અને જ્યારે આસામમાં વરસાદ ઓછો થઈ જશે ત્યારે પશ્ચિમ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ લગભગ 17 થી 22માં ગુજરાતના ભાગોમાં વરસાદ તો થશે, પરંતુ તારીખ 22 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 23-24 આસપાસ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે. તારીખ 27 થી 30 જુલાઈમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ સારો હશે. અને લગભગ ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્ર બેસે છે. આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ લગભગ વરાપ થઈ વાવેતર કરવું સારું રહે. ઓગસ્ટ માસમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ થવાની શક્યતા રહેશે, અને એમડીઓની દસ્તક પણ હિન્દ મહાસાગરમાં થવાની શક્યતા રહેતા ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.
ઘણી વખત ઓગસ્ટ માસમાં પણ ભારેથી અતિભારે વરસાદ થયેલો છે, એટલે ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા ગણી શકાય. જી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.